નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પહેલા પીરિયડમાં પાઠ છઠ્ઠાની શરૂઆત કરી, એમાં આપણે ગીત જોયું. હવે આપણે પાઠ છઠ્ઠામાં વાર્તા છે અમૃત કાકાનો પર્વત એ જોઈએ. તો એમાં વાર્તામાં આપણે કીધું છે પૃથ્વીપુર નામનું બજાર છે, એમાં પૃથ્વીપુર નામનું ગામ છે, એમાં બજાર ભરાય છે દરરોજ. એમાં ઘણી બધી ભીડ જામી હતી. પછી આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. આપણે એ જોયું છે ને, બજારમાં આપણે જઈએ મેળામાં ત્યારે ઘણી વખત આપણે પણ વિડીયો ઉતારી છે. એવી રીતના આર્યન નામનો છોકરો છે એ વિડીયો ઉતારે છે. પછી સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. એમાં છે ને બજારમાં શાકભાજીવાળા ભાઈ છે, એનું નામ છે સકરાભાઈ. એ લારી લઈને ધીમે ધીમે આગળ જાય છે. એ બોલે છે બટાકા, રીંગણા, કોબી, ફુલેવર, કોળું, દૂધી, એવી રીતના એ શાકના નામ બોલે છે. પછી નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. તો એમાં છે ને બાજુમાં કપડાની લારી છે, ત્યાંથી પ્રકાશભાઈ અને દર્શનાબહેન એની દીકરી તૃપ્તિ માટે કપડાં ખરીદે છે. આપણે મમ્મી કપડાં લઈ આવે છે ને આપણા માટે, એવી રીતના પ્રકાશભાઈ અને દર્શનાબહેન એની દીકરી માટે કપડાં ખરીદતા હતા. પછી બાજુમાં છે ને એક કટલેરીવાળાની દુકાન છે, ત્યાંથી મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકે છે. પછી હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવીને ટ્રીન કરતા જતા હતા. તો આપણી ઘરે દૂધવાળા ભાઈ આવે છે, એ અત્યારે બાઇક લઈને આવે છે, અને પહેલાંના જમાનામાં સાયકલ પર દૂધ દેવા જતા હતા. તો એની હર્ષદભાઈ છે એ એની કીચુડ અવાજ કરતી સાયકલ છે ને એના ઉપર દૂધના કેન લટકાવીને જતા હતા દૂધ દેવા. પછી પાર્થેશભાઈ ને પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. તો બજારમાં છે ને પાર્થેશભાઈ, પ્રેમિલાબેન અને હર્ષવર્ધન સ્કૂટર પર જતા હતા. તો એનો વજનથી સ્કૂટર દબાઈ ગયું હતું. પછી શ્રીધરભાઈ ફુગા લઈને બજાર વચ્ચે હતા. તો આપણે અહીંયા ચિત્રમાં ફુગાવાળા દેખાય છે, તો એનું નામ છે શ્રીધરભાઈ. એ છે ને બજારની વચ્ચે ફુગા લઈને ઊભા હતા. પછી ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય છે. તો આપણે અહીંયા જોયું છે કે ચાવાળાની દુકાન હોય ત્યાં ટોળું જ ઉમટેલું હોય. તો એ છે ને આમાં બજારમાં પણ ચંદ્રકાંત નામના ચાવાળા ભાઈ છે, એની દુકાને પણ ટોળું જ જોવા મળે છે. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. એટલી જ ક્ષણમાં આપણે જોયું કે અમૃત કાકાનો બળદ છે એ બજારમાં આવે છે. જોયું, આપણે ચિત્રમાં પણ દેખાય છે. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈને કાકાએ નામ પાડેલું પર્વત. એનું શરીર છે ને ડુંગર જેવું મોટું હતું, એટલે અમૃત કાકાએ એનું નામ પર્વત પાડ્યું. જેવું એનું નામ એવું જ એનું કામ. એનું નામ છે પર્વત, તો એના જેવું જ એનું કામ છે, પર્વત જેવું જ. પછી કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ કાકા છે ને એને બજારમાંથી લઈ જતા હતા, ત્યાં જ એ બજારમાં દોરડું છોડાવીને એકદમ દોડવા માંડે છે. તો હવે આ વાર્તાના આધારે આપણે પ્રશ્નના જવાબ જોશું. તો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો અને રાઈટ કરો. પછી એમાં છે પહેલું કે બજારનો વિડીયો કોણ ઉતારતું હતું? તો આપણે નીચે વિકલ્પ આપ્યા છે કે અમૃત કાકા, આર્યન, ચંદ્રકાંત, પાર્થેશભાઈ. તો આપણે સાચો છે આર્યન. પછી બીજું છે બટાકા, રીંગણા, કોબી, ફુલેવર, દૂધી. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય શ્રીધરભાઈ બોલે, ગિરધરભાઈ, શ્રીકાંતભાઈ કે સકરાભાઈ? તો સકરાભાઈ બોલે છે, એટલે એની આગળ આપણે રાઈટ કરીશું. પછી ત્રીજું છે મૃગેશભાઈ શું ખરીદતા હતા? તો મૃગેશભાઈ આમાં નીચે ઓપ્શન આપ્યા છે કે બ્રશ, કાંસકો, તેલ, ઘી. તો મૃગેશભાઈ બ્રશ ખરીદતા હતા, કાંસકો ખરીદતા હતા અને તેલ ખરીદતા હતા. આ ત્રણેય આગળ આપણે રાઈટ કરીશું. પછી ચોથું છે ફુગાલય બજાર વચ્ચે કોણ ઊભું હતું? તો શ્રીધરભાઈ, ગિરધરભાઈ, શ્રીકાંતભાઈ કે પાર્થેશભાઈ? તો શ્રીધરભાઈ. પછી પર્વત કોણ હતો? તો બળદ હતો, ઘોડો હતો, ઊંટ હતો કે હાથી હતો? તો પર્વત બળદ હતો.
પછી પ્રશ્ન નંબર 2 છે કે આપેલા વાક્યમાં વાક્ય ચકાસીને રાઈટ કે ચોકડીની નિશાની કરો. તો એમાં પહેલું વાક્ય છે પૃથ્વીપુરના બજારમાં દરરોજ ભીડ થતી હતી. તો હા, આપણે જોયું વાર્તામાં કે પૃથ્વીપુરના બજારમાં દરરોજ ભીડ હતી, એટલે એ વાક્ય સાચું છે, એટલે રાઈટની નિશાની કરીશું. પછી બીજું વાક્ય છે કે આર્યન કેમેરાથી બજારનો વિડીયો ઉતારતો હતો. હા, તો આર્યન મોબાઈલના કેમેરાથી વિડીયો ઉતારતો હતો. તો બીજું વાક્ય છે આર્યન કેમેરાથી બજારનો વિડીયો ઉતારતો હતો. તો ના, આર્યન મોબાઈલમાંથી બજારનો વિડીયો ઉતારતો હતો, એટલે એ વાક્ય ખોટું છે, એટલે આપણે ચોકડીની નિશાની કરીશું. પછી છે કે શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. તો એ વાક્ય સાચું છે, એટલે ત્યાં રાઈટની નિશાની કરીશું. પછી ચોથું છે સાયકલ ચરરર અવાજ કરતી જતી હતી. ના, સાયકલ કીચુડ કીચુડ અવાજ કરતી હતી, એટલે એ વાક્ય ખોટું છે, એટલે ત્યાં ચોકડીની નિશાની. કાકાના હાથમાંથી દોરડું છોડાવી પર્વત બજારમાં ભાગ્યો. તો હા, એ વાક્ય સાચું છે, એટલે રાઈટની નિશાની કરીશું. પછી પ્રશ્ન નંબર 3 છે કે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલું છે ખાલી જગ્યાના બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. તો એમાં આપણે ઓપ્શન આપ્યા છે પૃથ્વીપુર કે પાલનપુર. તો પૃથ્વીપુરના બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. પછી બીજું છે હર્ષદભાઈ ખાલી જગ્યાનો ધંધો કરતા હતા. તો દૂધનો કે ઘીનો? તો હર્ષદભાઈ દૂધનો ધંધો કરતા હતા. પછી ત્રીજું છે અમૃત કાકાનો બળદ ખાલી જગ્યામાં ઘૂસ્યો, ઘરમાં કે બજારમાં? તો બજારમાં. પછી ચોથું વાક્ય છે ખાલી જગ્યા પર દૂધના કેન લટકાવેલા હતા, સ્કૂટર પર કે સાયકલ પર? તો સાયકલ પર. હવે પ્રશ્ન નંબર 4 છે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે તૃપ્તિ માટે કપડાં કોણ ખરીદતું હતું? તો એનો જવાબ છે તૃપ્તિ માટે તેના મમ્મી પપ્પા પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાં ખરીદતા હતા. પછી બીજું છે હર્ષદભાઈની સાયકલ કેવી હતી? તો હર્ષદભાઈની સાયકલ કીચુડ કીચુડ અવાજ કરતી હતી અને તેના પર દૂધના કેન લટકાવેલા હતા. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટરની શી હાલત થઈ હતી? તો એનો જવાબ છે પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. પછી ચોથો છે કોની દુકાને ટોળું જ હોય છે, શા માટે? તો ચંદ્રકાંત ચાવાળાની દુકાને ટોળું જ હોય છે, કારણ કે તેની મજેદાર ચા પીવા માટે લોકો ભેગા થતા હતા. પછી પાંચમું છે કે અમૃત કાકાએ પોતાના બળદનું નામ પર્વત સાથી પાડ્યું. તો એનો જવાબ છે પોતાના બળદનું ડુંગર જેવું મોટું શરીર જોઈને અમૃત કાકાએ તેનું નામ પર્વત પાડ્યું. અને છઠ્ઠો પ્રશ્ન છે કે અમૃત કાકાનો પર્વત વાર્તામાંથી 3-4 નામ લખો. તો એમાં પહેલું નામ છે આર્યન, પછી બીજું પ્રકાશભાઈ, દર્શનાબેન અને અમૃતભાઈ. તો આપણે અહીંયા બીજો પીરિયડ કલોલનો પૂરો કરીએ છીએ.